રામ રામ રામ. એ વાવ, તમે કેટલા ભણેલા ગણેલા છો તોય તમે મારી આટલી સેવા કરો. રોજે મારા પગ કસરી દો, મારું માથું કસરી દો, મને નવરાવો. હું તો એમ કહું છું કે મારા ભાઈ હારા કે મને તમારી જેવી સંસ્કારી વહુ જડી. એ હાહુ, એમાં શું હોય? તમે હવે મારી મા સમાન જ કહેવાવ ને. તમારી સેવા કરું ને તો મને આનંદ થાય. તો હવે તમારી સેવા ન કરું તો કોની કરું? એ વાત હશી. એ વહુ, હું તમને શું કહું છું, મને કાલુની ઉધરા વધી જાય છે ને, તો એક કામ કરો ને, આ તમારું કામ પતાવીને મને મેડિકલે જઈને દવા એક લઈ આવજો ને. એ હાહુ, તમને ઉધરસ થઈ ગઈ ને તો કામ તો હવે હું હાંજે કરી નાખી. પહેલાં તમારી હાટું દવા લઈ આવું. તમે આરામ કરજો હો, હું દવા લઈને આવું. કાંઈ કામ ન કરતા. આ મારી છોકરાની વહુ કેટલી હારી છે. એનું કામ પડ્યું મૂકીને પેલા મારા હાટું દવા લેવા જઈ. કેટલું મારું ધ્યાન રાખે છે. આ હારું ખાવાનું કેમ મને નહીં ભાવતું હોય? હા, હમણાંથી મેં કોઈને બધવાડ્યા નથી ને, એટલે આ ખાવાનું મારા ગળેથી હેઠું નથી ઉતરતું. જ્યાં સુધી કોઈને બધવાડું ને ત્યાં સુધી મને મજા જ ન આવે ખાવાની. હવે કોને બધવાડું? હા, બાજુમાં ઓલી કંકુ ડોસી છે ને, એને ને એની વહુને સારું ભળે છે. બેયને જઈને ચગાવવું અને પછી બેન બધવાડું. એ બાંધે ને પછી હું ધરાઈને ખાઈને મને ખુશી થાય. અત્યારે જ જઈને બધવાડું. રામ 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 રામ. હા લે લે. એ આય મમતા, બેસ બેસ. એ હા બેઠી. આવો તમારી વહુ કૃષ્ણા ક્યાં છે? દેખાતી નથી. એ તો મને ઉધરા થઈ જાય છે ને, તે મારી હાટું મેડિકલે દવા લેવા જાય છે. ક્યાંક દવા લેવા ગઈ છે એમ ને? અને તું હમણાં કા સાબા પીવા કેમ ના આવતી? અરે કંકુ ડોશી, તમારે હું ચા પીવા આવવું મારે? કૃષ્ણા મને ગમે ત્યારે મળે ને ત્યારે તમારા વિશે નહીં નવું કહેતી હોય. પછી મને એમ થાય તમને કેવું ને મારે ખોટું. કા શું કહેતી હોય? કે તમને હું કહે ને તો તમે માનશોય નહીં. અરે કે તો ખરા, તો ખબર પડે ને, એમને થોડી ખબર પડે. ઈ હાસુ લ્યો તમને કહું. એ મને કહેતી હોય કે મારી હાહુ છે ને એક નંબરની હુઘરીના પેટની છે. જ્યાં ત્યાં થૂકના લોંદા નાખે અને મારે કે ઉહડવું પડે. અને બબે તન દી તો નાતી નથી કે એના લુગડા મારે એવા ગંધારા ધોવા. એ કે હાવ ગોબરીને પેટની છે. રે બાપ રે, એ મારું આવું કહેતી હતી હે? આમ જો, આજ તો છે ને એને ઘીરે આવવા દે. આ ધોકો લઈને એના પગ નો ભાંગી નાખું ને તો મારું નામ કંકુ ડોશી નહીં. હા, ડોશીમાં જો એમ કહેતી હતી કે એના પગ હું દાબતી હોય ને, એ કે કોક દીક ભેગું થાય ને કે ગળું દાબીને ડોહીને મારી નાખવી છે. અને આમ જોઉં પછી કે ઈ નો મેળ આવે ને તો બુઢા આશ્રમમાં ડોહીને મૂક્યા હોય. એટલે કે મારે તો બળતરા જાય. અરે મમતા, એકવાર એને ઘીરે તો આવવા દે. એનું ગળું દાબીને હું મારી નાખું નહીં ને તો મારું નામ કંકુ ડોશી નહીં. હારું હાલો ડોશીમાં, મારે ઘણા કામ છે, હું જાઉં હવે. હા જા તું. મારી બેટી ઘીરે આયા મારી સેવા કરે અને બહાર જઈને મારી ખોદણી કરે. આ તું આ ઘીરે. આ મેડિકલે દવા જ લઈ આવી. મારે હાહુને પાઈ દઉં ને તો સારું થઈ જાય એને. હવે તો બિચારા બીમાર પડી ગયા. એ મમતા, ઘરે કેમ ચા પીવા નથી આવતી? હવે હું તારા ઘરેથી ને જ હાઈ લે આવું છું. તો મારી રાહ જોઈને બેહાય ને, ચા નો બનાવે તું? હું તારી રાહ જોઈને બેહે? તારી હાહુ મહણકી મને તારું કેવું કે પછી મને એમ થાય એની વાતું લાવીને મારે તને કેવી, એની કરતાં તો નો બેહું ઈ હારું. એટલે હું કીધું મારી હાહુએ? હું તને કહું માની તું? હા. તારી હાહુ મને કહે કે મારું વહુ તો ભણેલી ગણેલી છે, નકરું ફોનમાં જ ઘુમાડ્યા કરે. અને ઓલું ટેપટોપ ને લેપટોપ શું કહેવાય એમાં જ કે બેઠી બેઠી ટક કરતી હોય. કે કાંઈ કામકાજ કરતી નથી, હાવ નકામી છે ઈ કે. અરે મારે હાહુએ તને આવું કીધું? એને હું પગ દાબી દઉં, એટલી સેવા કરું, બીમાર પડ્યા દવા લેવા ગઈને તને આવું કીધું? હવે જો ઘરે જઈને ધોકા ભેગી ઢાળી દઉં એને. હા જા, ટાળી દે જા. હવે બધા વાહ ભાઈ વાહ, હું બેયને મેં તો ચગાવ્યું છે. હવે તો બે એવ્યું બાંધવાનું ને કે મને જ મજા આવી જાય. હવે ખાવા દે તો કેવું લાગે છે. વાહ વાહ, હું મીઠું લાગ્યું. આ બેન ચગાઈ આવી તો ખરી,
પણ હવે મારે જોવા તો જવું જોશે ને કેવ્યું બાધે. મને તો લાગે બેયના ઝટિયા પકડીને મારતી હોય છે એકબીજાને. લાય જોવા જવા દે. આ દાવા દે આયા કડા પડે માથે ગઈ કે મારી નાખું ને તો મારું નામ કંકુ ડોશી નહીં. હવે આવશે આય તું ઓરી આયા. એ તારી મારી દોસ્તી હું તો માર વિશે ગામમાં બોલસ. હવે તું મારે ગામમાં વાતો કરે મને બધી ખબર છે. આ તારી એટલી સેવા કરું, તારા પગ દાબદાવ, તારી હાટુ દવા લેવા ગઈ તો આખા ગામમાં મને વગોવસ. હવે તું તો મને એમ કહેતી હતી કે ડોશીને બુઢા આશ્રમમાં મૂકેવી છે. લે લે મારી માને તે મને ધોકો માર્યો ને તારે હું મારા વનને બીજા પૈણાવો. મને મારે એ બાજુમાં નોચું પડો. એ નોચું પડો બાજુમાં. આને હું મારી નાખી. દીકરે મારે મારું ઘર ગધાડે ચડાવ્યું. એ બાજુમાં આ ગામના માણા નહીં સાંભળતા હોય. આ તો એ તને નોચું મારી પડો. આ નહીં હારે. હું ઘરે ગામ વાડીએ જઈ અને છોકરાને હાથ કરી આવું. હું તને મારી નાખી યુવતીને મૂકું. તું મને મારી તારી માની દોસ્તી તું તો ગઈ જ છો. એ સગના આ તાર વહુને કેમ કોઈ વાડીએ નથી આવતું હે? લ્યા ટેટા તને તો ખબર છે મારી વહુ તો હે ભણેલી, પછી વાડી આવીને શું કરે એ એનથી કાંઈ ન થાય ને તડકો લાગે. અને મારા બા રહ્યા એ તો ગઈઢા છે, પછી ખાટલે બેઠા હોય. તાર બાપા શું આયા? એ બટા કર્યો ધોડ. ડોશી અને વહુ બે બાજા છે. પણ તો તમારે નોખા પડાય ને. એ મારા કીધે નોચ્યું પડ્યું મને હાર્યું જ નહીં. અરે બાપરે, તો જાવું પડશે કાંઈ. ધોડ હાલ જટ. હાલો હાલો કાંઈ હાલો બધે હાલો. હાલો. તું મને મારે છે? હા બાજ્યું એની માને એકાદીને મારી નાખો એટલે કામ પતે. મને તો મજા આવે. આજ તો તને મારી નાખું. હવે તને માન એ બા રવાજો એ તું તો સમજ. શું આ ઘીરે બેઠી બાજુ છો? તું કામ બાજ્યું? એ બાજે જ તેને. પણ શું થયું? તમારા બા કેવું ગામમાં મારી વિશે બોલે છે કે આ તો ભણેલી ભટકાઈ ગઈ અને કાઢીને બીજે પૈણાઈ દેવો. હે બા એ તારી વહુએ કા ઓછીની નથી. મારી કેવી વાતો કરતી હોય તને ખબર છે? શું કરતી હતી? એમ કહેતી હોય આ ડોશીને તો બુઢા આશ્રમમાં મૂકેવી છે ને કા ઘર કે દબીને મારી નાખવી છે. મેં આવું ક્યારે કીધું તમને? હવે મને ઓલી મમતા બધું કહેતી હતી ને મેં તો તને આવું ન કીધું. તને કોણે કીધું ઈ કે ને? મને મમતાએ જ બધું કીધું. ઉભા રહ્યો એની માને. હવે આ બધું કોને કર્યું છે ને એ મને ખબર પડી ગઈ છે. મારી નજર બધાય ફરતી હોય શહેરની ઓલી બારીએ ડોકાય છે. એ મમતાડિયા હેલ તને કહું હેલ. હા તું અહીંયા મેં ને હું અહીંયા આવું હમણાં ધોકો લે. ગામના હમણાં દૂધ ને પાણીનું પાણી કરું. મને બધી ખબર પડી ગઈ છે. આઈ મત શું યા કે ડોકાય જોવે શું રાજી સાથ કે હે? એ તો બાજતા હોય તો રાજી થવું પડે ને. મને તારી બધી ખબર છે. તું ગામમાં શું કરે? શું કરું છું? મેં કાંઈ નથી કર્યું. હાસુ બોલ. આ મારા બા ને મારી વહુને તે સડાયા છે કે નહીં? હાસુ બોલ. ધોકો ઠોકું. ના બાપના આમ મેં કાંઈ નથી કર્યું. લે ભાઈ બાપ નામ ખાય. લે ધોકો ઠોકું. હાસુ બોલ. ઓય બાપા ઓય બાપા એ મારતો નહીં કહું છું. ક્યાં આમ જો હું ઘરે ખાવા બેઠી હતી ને તો મને ખાવાનું ભાવતું જ નહોતું. પછી મને યાદ આવ્યું ને કે મેં કોઈને બજવાડ્યા નથી ને એટલે મને આ ગળેથી કોળિયો હેઠો નથી ઉતરતો. પછી મને થયું કે આ કંકુ ડોહીને એની વહુને સારું બને છે. મેં કીધું એ બેન બજવાડું ને પછી મજા કરું હું. પછી તું મજા કરીને અમે બધા ખબી જેવા મોઢા કરીને બેહી. મને આવ્યું કેટલુંક છો બજવાડો બાજુ. ઓય બાપા મારી નાખું તને તો આજ. એ ગામના આવો જોયું આ ગામમાં કેવી બલ્યું પડી છે. અમારા હસતા ખેલતા પરિવારનો ધુહાડો કરી નાખ્યો. અને આ બે સમજ્યું નહીં. જોયું આને વજે ચડાય નો ચડાય. આનું તું માની ગઈ આનું. એ બટા એટલે જ મેં લગ્ન ન કર્યા, એટલે જ હું વાંઢો હોઉં. તમે કરતા જ નહીં નકર આમણા મરી જાય છો. અને બા તમે આનું માની ગયા. એ બટા કીધું તો પછી હું માની જાય. બીજું શું કરવું? હવે ભૂલ થઈ જાય. શું ભૂલ થઈ જાય? હમણે આપણે બધાય બાજુને કપાઈને મરી જાત હામાં. એવડો મોટો ડખો કરાયો અને આવ્યું રે ને આવ્યું જ ગામ બગાડે છે. હવે એક કામ કરો, આને રહ્યું ને સજા તો દેવી જ પડશે. ગામ ના આને ટકો કરો ને ગધાડીમાં જ બેહાડીને ફૂલેકો કાઢો એટલે બીજી બધી આવું ન કરે. હવે ટકો હે એલા હવે કોઈ દી આવું નહીં કરું. મને રહેવા દે. ઈ એમ નો હાલે.
નહીં કરું કોઈ દી સુધરી જાય હું આખા આઝામને ફોન કર ને ગધાડીને લઈ આવો તું ગતાડી લેતો હોય ચાલ હાલો